સ્વાગત છે તમારું મારા વિડીયોમાં। આજે આપણે બહુ દિવસે ખેતરમાં આવ્યા હતા ઘઉં કાઢવા માટે। તો મિત્રો આ છે આપણું ખેતર। આપણે સવારમાં 9 વાગ્યાના લગભગ આવ્યા હતા ઘઉં ભેગા કરવા માટે। તમે જોઈ શકો છો આ ખેતરનો પાળો, ઘઉંનો પાળો। આ રીતના ઘઉં ભેગા કર્યા છે અને થોડાક બાકી રહી ગયા છે। હવે ઘરે જવું છે કારણ કે વાગ્યા છે 11 અને ઘરે જઈને નાહી ધોઈને એક જગ્યાએ લગ્નમાં જવાનું છે। તો મળીએ હવે સાંજે ખેતરમાં જ્યારે ઘઉં કાઢવાના થાય, પ્રેશર આવી જાય ત્યારે। તો મિત્રો ઘઉં તો ભેગા થઈ ગયા અને હવે જઈએ છે ઘરે। ચાલો મિત્રો ઘરે જઈને નાહી ધોઈને લગ્નમાં જવાનું છે। તો જોઈ શકો છો અમારા ઘરે જવાનો રસ્તો છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આગળ। જેમ જેમ વિડીયો આગળ વધે તેમ તેમ। તો મિત્રો ઘરે તો આવી ગયા, હવે નાહી ધોઈને જવાનું છે લગ્નમાં। ચાલો જઈએ। મિત્રો લગ્નમાં તો જઈને હવે જવાનું છે ખેતરમાં, કારણ કે ખેતરમાં પ્રેશર આવે છે અને કાઢવાના છે ઘઉં। તો હવે ખેતરમાં જ જવાનું છે। બપોરના વાગ્યા છે 4 વાગે પ્રેશર આવે છે ઘઉં કાઢવા માટે। ચાલો ઘઉં કાઢવા માટે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। અને નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ફાઇનલી આપણે મિત્રો આવી ગયા ખેતરમાં અને થ્રેસર પણ આવી ગયું છે, ચાલુ પણ થઈ ગયું છે। આ ઘઉં છે, તમે જોઈ શકો છો। આ રીતના થ્રેસર ચાલુ છે ખેતરમાં અને આટલી ઘઉંની કોથળીઓ ભરાવી છે। આ રીતના જુઓ મિત્રો થ્રેસરમાં ઘઉં નીકળે છે। વિડીયોને લાઈક કરજો તમને ગમે હોય તો। ગાઈસ છોકરો ટોમેટો ખાય છે અને અમારા ઘરે એક નવા મહેમાન આવ્યા છે, તમે જોઈ શકો છો। હાલ અડધો કલાક જેવું થયું છે। તો ચલો મળીએ।